વાત ઉપર દોઢ દાયકો ગોળથલિયા ખાઈ ગયો. ગોળથલિયા ખાઈ ગયો એટલે કે પસાર થયો. દાયકો એટલે કે 10 વર્ષનો સમયગાળો. વાત ઉપર ઘણા વર્ષ હવે વીતી ગયા હતા. ગણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા. એટલે ગણી ગામના માથે જોઈએ તો સવાર થવા આવ્યું હતું. કણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા. કણુકી નદીના લીલા કુંજાર એટલે આજુબાજુ એટલું લીલાછમ હતું. એના કિનારા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં તો બ્રાહ્મણોના મંત્રોચ્ચાર. મંત્રથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. ખીલેથી છૂટીને ઢોર, ખીલેથી એટલે એમને બાંધેલા હતા ઢોરોને, એને છોડીને ઢોર, ધણમાં એટલે કે ગાયોનું ઝુંડ હોય અથવા ધણ એટલે કે ટોળું, એમાં જઈ રહ્યા હતા. બરાબર એ વેટાણે એટલે એ સમયે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કયા ગામમાં? તો અમરેલીના 10 ઘોડેસવાર ત્યાં આવ્યા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ. કેવી કાયા? તો શરીર એમનું કેવું? તો કદાવર. મજબૂત બાંધાના, જોઈએ તો શરીર કેવું? તો મજબૂત બાંધાના રાજના હોય એવા પોશાકથી એમણે ઢંકાયેલા હતા. એવા પોશાક એમણે પહેર્યા હતા. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. દરેકના ખભામાં એમણે ખભા પર શું લટકાવેલી? તો જામનગરી ઝંઝાળિયું એટલે કે બંદૂક હતી. જામનગરી બંદૂક ઝૂલતી હતી. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ, જણ એટલે થોડી રજકણ જેવી, ધૂળની રજકણ ઉડી હતી. એટલે એમણે રસ્તો કાપ્યો હતો ને, તેના મોઢા પર થોડી ધૂળ જણાઈ હતી. આંખીઓમાં રતાસ ફૂટેલી હતી. કે આંખ કેવી દેખાતી? તો લાલ લાલ આંખો એમ દેખાતી હતી. માથા ઉપર સાફાના ખાખી જોગા હતા. માથા ઉપર સાફો એટલે એમણે જે ટોપીઓ જેવી બાંધી હતી ને, એ સાફો બાંધ્યો હતો. એના ખાકી છોગા પવનમાં ફગફગી રહ્યા હતા. એમણે જે ટોપીઓ આવી બાંધી હતી એના પર જે આ ઉપર હોય એને શું કહેવાય? છોગા. એ કેવી? તો પવનમાં ઝૂલતી હતી. અણધાર્યા રાજનું સિપાયું, કે ધાર્યા વગર રાજના સિપાયું કઈ રીતે આવ્યા ગામમાં? આવેલા ભાણી માણસો તો હિપતાઈ ગયા. એટલે બધા તો કેવા ધ્રુજી ઉઠ્યા કે તરત જ એ તરફ એમની નજર ગઈ. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોડું, કડાઈ એનું, કે આથમણા જે સૂરજ આથમે એ બારનું એટલે દરવાજાનું, ખોડું એટલે પેલું એનું ઘર, કડાઈ એટલે સમજાય એ એનું છે. એટલે તે તરફ આથમણા તરફ જો તમે જાશો એમાં 12મા નંબરનું છે ઘર, એ જ એનું ઘર છે.